જય દાસારામ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો આપણે અત્યારે જવાનું છે વાડીએ, તો ચાલો જઈએ અને ત્યાં જઈને મળીએ. અને હા, કાલે સાંજે બહુ જ મજા આવી, જોરદાર, કંઈ ઘટે નહીં એવી. તો રમવા અને એ વ્લોગ આવી ગયો, તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપી, તો ત્યાં જઈને જોઈ આવો અને મળીએ આગળ. મિત્રો આપણે આવી ગયા અહીંયા ડેમ જોવા. ડેમ તો અમે તો દરરોજ જોઈએ જ છીએ, પણ છતાં એમ થયું કે ચાલો જોઈ આવ્યા. એટલા દરવાજા ખુલ્લા છે, 4. શું સીન આવે છે! આ વાથી કેમ પાણી પડે? મિત્રો હજી પાણીની આવક હોય એને લીધે હજી પણ દરવાજા 4 ખુલ્લા છે. તો મિત્રો આપણે આવી ગયા ડેમ ઉપર, અને આ ડેમનો નજારો તમને બતાવું હજી અહીંથી માથેથી. તો હવે આપણે જવાનું છે વાડીએ, તો ચાલો ત્યાં જશું. અને હજી તમને સામેથી પણ બતાવું કેવું કે છે, બધું દેખાય તો ડેમ. ચાલો વાડીએ જઈએ અને મળીએ. જોઈએ એક કાંઠા તળાવ છે, કોઈને નાવું હોય તો, નવરાવ્યું હોય તો મિત્રો આપણે આવી ગયા મામાની વાડીએ ઓરા ખાવા, એટલે લેવા હાટું. એમ થયું કે ઓરા ખાઈ લઈ. હાલ ભાઈ, ચાલી રાખ્યું તો નીકળી જાય. માંડવી સારી છે, વાંધો નથી. મિત્રો હજી મામાને હજી સેકડેમ ભર્યા છે. એટલે બોલું લીધું જ નથી, ભારી બાંધવાનું ગાડીમાં છે. લઈ આવીએ, પેલા આટો માર લઈએ. મિત્રો તડકો બહુ છે, આમ ઝૂપડું પેલો વરસાદ નહીં આવ્યો ને ત્યારે પડી ગયું તું. લાને સીધું કરવું, ઓલે ઊભું કરવું નથી. હવે વરસાદ વયો ગયો, કરી નાખાય. મિત્રો માંડવી ઉપાડી લઈએ હવે થોડીક, અને પછી સાંજે ઓરા ખાવા થાય એ માટે. કીધુંના 2-4 દિવસથી ખાધા નથી, તો ઉપાડી અને લઈ જાય અને મળીએ આગળ. મિત્રો માંડવી ઉપાડી ભારી ભરી લીધી, અને તડકો એવો છે કે આખા પરવે રેપ ઝેપ થઈ ગયા. તો હવે ચાલો જઈએ અને મળીએ આગળ. તો મિત્રો આપણે વાળીએ તો પાણી છે બધે, માર્ગમાં પણ પાણી આવી ગયું. सब जगह पानी ही पानी. क्यों भाई? ओह, रिक्शायूं तो है हारो. અહીં સુધી છેલ્લે આપણે પાણી આવે છે, વાય પણ આખી ફેરી.
મિત્રો નાની નાની મછલીઓ તમે જોઈ શકો છો. તો અહીંયા તો આમ તો પાણી જ છે, પણ જોવા આવ્યા હતા હું કીધું ને હમણાં વાડીએ આવ્યા નતા, કંઈ જઈ આવ્યા વાડીએ. ચારે બાજુ ખડ જ છે, આવું ઊભું જંગલની જેમ. તો હવે જાશું ઘરે અને મળીએ આગળ. મિત્રો ખેતરોમાં થઈને જવું પડે વાડી અત્યારે, તો બાજુના ખેતરમાં થઈને આમણું થઈને. તો હવે જઈએ આપણું ગાડીમાં પડી. હું ઠાઠાથી નીકળી જાઉં. હું શરત શું હે એ નહીં પણ એમ કંઈ કહે ને ખાલી લાગ. શરત છે કઈ મિત્રો અત્યારે જવાનું છે આપણે ભાણવર. અને હમણાં તમે જે રમત જોઈ ને એક શરત હતી કે લાકડી ફાડવાની હોય, એને શું શરત હતી કઈ ખબર નથી, પણ એક લાકડી ફાડવાની શરત શું છે, શું શરત શું રાખી બીજી એ નહીં લાકડી ફાડે તો શું થાય, ઓલો સામે વાળો શું દે. અરે कौन है ये लोग कहां से आते हैं નારિયાનો ઘા કઈ જી કરી હું રાખી હતી, હું ભાઈ ને ખબર છે કઈ તો હું એ લાવ એ કંઈ ખબર નથી, પણ જે કંઈક હતી કે લાકડી ફાડે તો ઓલવો હે આ હે કંઈ ખબર નથી. અને અત્યારે જવાનું છે ભાણવર નવરાત્રી જોવા, તો ચાલો જઈએ અને મળીએ ત્યાં જઈને. થોડોક નાસ્તો કરવા ભૂખ લાગી હતી, આ બધા કે નાસ્તો કરો, મેં કે વાંધો નહીં હાલો ચાલો જઈએ અને મળીએ. મિત્રો આપણે આવી ગયા નાસ્તો કરવા માટે પરેશભાઈની દુકાને. તો એ નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો નાસ્તો આવી ગયો છે અને હવે આ તોડીને તું ખાવા માંડ્યા. તો નાસ્તો આવી ગયો અને હવે હજી આવે છે થોડુંક. મિત્રો ઘરે પૂગી ગયા અને આજે એટલા તો બહુ થાક્યા નથી, કેમ કે આમ કાલે જેવા નહોતા રહીમાં. તો હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના નવા વ્લોગમાં.